હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલ. ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં બાયોલોજીનું જે ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, તેમાં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્નો વિશે આપણે વાત કરવાના છીએ. તેમાં પહેલો પ્રશ્ન છે, આપણા શરીરમાં પ્રવેશતા ખોરાકનું શું થાય છે? અથવા મનુષ્યની પાચન નળીમાં ખોરાક પર થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો જણાવો. અથવા મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે સવિસ્તર જણાવો. તે 4 માર્કમાં પૂછાઈ શકે તેવો અગત્યનો પ્રશ્ન છે. અને ત્યાર પછી 4 માર્કમાં જૈવિક પ્રક્રિયાઓ નામના પાઠમાંથી પૂછાઈ શકે તેવો અગત્યનો પ્રશ્ન, વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. અથવા ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવો. તેમાં તમારે ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતરણ થાય છે અને જારક અને અજારક શ્વસન સમજાવવાનું છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને તમારી કોમેન્ટ જરૂરથી જણાવજો.